હવે એકમ કોષનો વિભાગ આપણો આખો પૂર્ણ થયો કે એકમ કોષના 4 પ્રકારોમાં પરમાણુઓની સંખ્યા કે સાદો એટલે આદિમ એટલે કે પ્રિમિટિવ ઘન જેમાં પરમાણુની સંખ્યા 1, અંતઃ કે અંત એમાં પરમાણુની સંખ્યા 2 અને ફલક એમાં પરમાણુની સંખ્યા 4 એટલે કે સાદો અંત ફલક 1 2 4 એક આ વસ્તુ ફિક્સ તમને યાદ રહેવી જોઈએ। હવે એ વિભાગ પૂર્ણ થયા પછી આપણો બીજો એક વિભાગ શરૂ થાય છે સંવૃત સંકુલન રચનાઓ। સંવૃત સંકુલન રચનાઓ એટલે ક્લોઝ પેક રચનાઓ કહી શકાય। ક્લોઝ પેક રચનાઓ એટલે કે કોઈ પણ સ્ફટિકમાં તેના દરેક ઘટક કણો શક્ય બને એટલા ઓછામાં ઓછી જગ્યામાં ગોઠવાયેલા। તો શક્ય બને એટલી ઓછામાં ઓછી જગ્યામાં આવા જે પરમાણુઓ છે કે ઘટક કણો છે એ ગોઠવાય અને એ ગોઠવણીના કારણે આપણને સંવૃત સંકુલ રચનાઓ છે એ પ્રાપ્ત થઈ શકે છે। તો હવે સૌ પ્રથમ સંવૃત સંકુલ રચના એટલે શું એની આપણે વાત કરીએ। તો સૌ પ્રથમ પહેલો પોઈન્ટ કે ક્લોઝ પેક અથવા સંવૃત સંકુલન એટલે શું। તો જે ઘન સ્ફટિકમાં તેના ઘટક કણો જે છે એ ઘટક કણો શક્ય બને એટલી વધુમાં વધુ જગ્યા મૂકે। તો જે ઘન સ્ફટિકમાં ઘટક કણો મહત્તમ અવકાશ પોતે રોકે અને જે છિદ્ર છે એને કહેવાય ખાલી અવકાશ ન્યૂનતમ હોય। તો તેવી જે રચનાઓ છે એ રચનાઓને કે તેવી ગોઠવણીને સંવૃત સંકુલન રચના કહે છે। ટૂંકમાં સરળ ભાષામાં એટલું કહેવાય કે જે સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાને અડકેલા હોય સ્પર્શેલા હોય શક્ય બને એટલા એકબીજાની નજીક હોય તો આવી જે રચનાઓ એને શું કહેવાય ક્લોઝ પેક એકબીજાની બહુ ક્લોઝ હોય અને ઘટક કણો એકબીજાની બહુ નજીક હોય શક્ય બને એટલી ઓછામાં ઓછી જગ્યામાં વધુ ઘટક કણો ગોઠવાય એટલે જે અવકાશ છે એનો મહત્તમ ઉપયોગ કરે અને વચ્ચે છે ખાલી ગેપ પડે છિદ્રો જે ખાલી અવકાશ પડે એ સૌથી ઓછો હોય તો આવી જે રચનાઓ એને સંવૃત સંકુલન રચનાઓ કહી શકીએ। બીજો પોઈન્ટ કે તેમાં ઘટક કણો જે છે એ ઘટક કણોને એક સખત ગોળા સ્વરૂપે સ્વીકારવામાં આવે છે। તો દરેક ઘટક કણ એક સખત ગોળો છે એવી રીતે આપણે એને સ્વીકારીએ છીએ। હવે આ જે સંવૃત સંકુલન રચનાઓ છે એ 3 પ્રકારની શક્ય બને છે। એક પરિમાણીય સંવૃત સંકુલન, દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન અને ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન। તો આવા 3 પરિમાણમાં સંવૃત સંકુલન શક્ય બને તો સૌ પ્રથમ એક પરિમાણમાં સંવૃત સંકુલન તો સૌ પ્રથમ એક પરિમાણમાં સંવૃત સંકુલન
એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન અથવા એક પરમાણુય સમૃદ્ધ સંકુલન પણ ઓળખી શકાય. હવે એક પરમાણુય સમૃદ્ધ સંકુલન એટલે શું? તો જે સંકુલનમાં પરમાણુઓની એક હરોળ અને એક જ હરોળમાં પરમાણુઓ ગોઠવાય તો પરમાણુઓ એક જ હરોળમાં આવી રીતે ગોઠવાયેલા હોય, તેની ઉપર નીચે આગળ પાછળ કોઈ પરમાણુ ના હોય, તો જ્યારે સમાન કદના, તો આની શરત એ થઈ કે સમાન કદના જે ગોળાકાર પરમાણુ છે એ ગોળાકાર પરમાણુઓ કે ઘટક કણો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય, એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય ત્યારે તેને એક પરમાણુય સમૃદ્ધ સંકુલન કહે છે. તો જ્યારે ઘટક કણો એમાં એક જ પરમાણુઓનું સ્તર હોય, જેમ કે આપણે આની વાત કરીએ તો આ જે ઘટક કણો સખત ગોળા સ્વરૂપે છે, સખત ગોળા સ્વરૂપે છે અને એમાં પરમાણુઓનું આવી રીતે એક જ સ્તર હોય, આ એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન અથવા ક્લોઝ પેક રચના બની શકાય, જેમાં કોઈ પણ પરમાણુ આજુબાજુ બીજા બે પરમાણુને સ્પર્શેલો હોય. તો કોઈ પણ પરમાણુ આજુબાજુ બે પરમાણુને અડકે એ દર્શાવતી જે સંખ્યા, જેને તેનો સવર્ગાંક કહેવાય, તો અહીંયા મધ્યસ્થ પરમાણુ બે પરમાણુને અડકેલો, માટે એક પરિમાણમાં તેનો સવર્ગાંક છે એ 2 ગણી શકાય. તો આના ઉપરથી આપણો બીજો પોઈન્ટ કે તેમાં મધ્યસ્થ જે પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ અન્ય બે પરમાણુને કે ઘટક કણોને સ્પર્શેલો છે, અને એ ઘટક કણોને સ્પર્શેલો હોવાથી તેનો જે સવર્ગાંક છે એ સવર્ગાંક કેટલો થશે? 2. સવર્ગાંક એટલે કે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ આજુબાજુ કેટલા પરમાણુને અડકેલો છે તે દર્શાવતી જે સંખ્યા છે એ સંખ્યાને તેનો સવર્ગાંક તરીકે ઓળખી શકાય. તો આટલો પોઈન્ટ આપણો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખી શકાશે. હવે એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન, એના પછી આપણો બીજો વિભાગ આવે છે. તો બીજા વિભાગની અંદર દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન સમજાવો. હવે એકના બદલે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. દ્વિપરિમાણ એટલે શું? તો દ્વિપરિમાણ એટલે કે આજે ગોળાઓનું એક પરિમાણીય સ્વરૂપ છે, એના ઉપર અન્ય બીજા પરમાણુ કે ઘટક કણો ગોઠવાય, એકબીજા ઉપર સ્તરીય ગોઠવણી થાય, આગળ પાછળ કોઈ ના હોય, પણ એકબીજાની ઉપર જે સ્તરીય ગોઠવણી થાય તેને દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખી શકાય છે. હવે આ જે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન છે એમાં પણ બે પેટા પ્રકાર શક્ય બને. એક ચોરસ, તો દ્વિપરિમાણમાં જે સમૃદ્ધ સંકુલન એમાં દ્વિપરિમાણ એમાં ચોરસ સમૃદ્ધ સંકુલન આવે. તો દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન. ચોરસ સમૃદ્ધ સંકુલન ક્યારે શક્ય બને? તો ધારો કે આ પરમાણુઓનું પ્રથમ સ્તર છે
ધારો કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં દરેક ઘટક કણો એકબીજાના સંપર્કમાં જ હોવા જોઈએ, કેમ કે આપણી ક્લોઝ પેક રચનાઓ છે. સમૃદ્ધ સંકુલન એટલે શું કહેવાય? ક્લોઝ પેક. દરેક પરમાણુ એકબીજાને સ્પર્શેલા છે. પરમાણુઓનું આ પ્રથમ સ્તર છે. હવે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાય. એકના ઉપર બીજું સ્તર આવે એટલે દ્વિપરિમાણ થઈ જાય. તો બીજા સ્તરના પરમાણુઓ પ્રથમ સ્તરના પરમાણુઓની ઉપર જ ગોઠવાય. તો એકબીજાની ઉપર જ આવી રીતે સ્તરીય ગોઠવણી શક્ય બને. બીજા ઉપર ત્રીજું સ્તર એ પણ એ જ રીતે એકબીજાની ઉપર જ ગોઠવાય. તો એકબીજાની ઉપર જ પરમાણુઓની ગોઠવણી થઈ. તો આ જે ગોઠવણી થઈ એને ચોરસ સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખી શકાય છે. તો જે પ્રથમ સ્તર ગોઠવાયું છે, આવા પ્રથમ સ્તર એને એ સ્તર તરીકે ઓળખીએ. એના ઉપર બીજું સ્તર પ્રથમ સ્તરના જેવું જ, એટલે એ સ્તર જેવી જ ગોઠવણી ત્રીજું સ્તર પણ સેમ એ જ રીતે ગોઠવાય. તો એકબીજા ઉપર જે ગોઠવણી થઈ એક સમાન રીતે જ શક્ય બને છે. તો આના ઉપરથી તમે કહી શકો કે પ્રથમ સ્તરના જે ગોળા છે એ ગોળાની ઉપર બીજા સ્તરના ગોળાઓ કે ઘટક કણો સમાન રીતે જ ગોઠવાય છે. આ બીજા ઉપર ત્રીજા સ્તરના ગોળાઓની જે ગોઠવણી છે એ ગોઠવણી પણ પ્રથમ સ્તર જેવી જ છે. અને આથી જે ગોઠવણી થઈ છે એ ગોઠવણીનો જે પ્રકાર થયો, તો ગોળાઓની ગોઠવણીનો પ્રકાર એકબીજા ઉપર સ્તરીય ગોઠવણી એક સરખી થાય એટલે ગોળાઓની ગોઠવણીનો પ્રકાર એ પ્રકારની આ ગોઠવણી કહેવાય. ગોઠવણીનો પ્રકાર કહેવાય, અથવા તો તેને હરોળ એની ભાત તરીકે પણ ઓળખી શકાય. આ હરોળ અથવા તો પેટર્ન એની ભાત પણ કહેવાય. વર્ષો પહેલા જૂની બુકમાં અને ગંજીની ભાત એવું પણ કહેવાતું. પણ ગંજી એટલે કે ગંજ બજાર ઉપરથી, ગંજીનો મીનિંગ શું થાય? થપ્પી. એકબીજા ઉપર કોઈ પણ વસ્તુની થપ્પી મારો એને ગંજી કહેવાય. ને એટલે તો શું હોય, અમુક જે અનાજ ભરવાના સંગ્રહ સ્થાનો હોય એને શું કહેવાય? ગંજ બજાર કહેવાય. કેમ કે ત્યાં કોથળાઓની થપ્પી ગંજી એકબીજા ઉપર મારેલી હોય. તો એવી રીતે આને ગોઠવણીનો પ્રકાર અથવા થપ્પી અથવા તો હરોળની ભાત, પેટર્ન અથવા તો ગંજીનો પ્રકાર પણ કહી શકીએ. હવે આ જે પરમાણુઓની ગોઠવણી થઈ એમાં કોઈ પણ મધ્યસ્થ પરમાણુ આજુબાજુ અન્ય 4 પરમાણુઓને સ્પર્શેલો છે. એક ગોળો 4 ગોળાઓને સ્પર્શેલો હોવાના લીધે આનો જે સંવર્ગાંક છે એ સંવર્ગાંક કેટલો થશે? 4. એટલે ચોરસ સમૃદ્ધ સંકુલન જેનો સંવર્ગાંક 4 થઈ શકે. હવે આ ચારે 4 ગોળાઓના કેન્દ્રને તમે એકબીજા સાથે જોડો તો તમને ચોરસ પ્રાપ્ત થઈ શકે છે. આ ચારે 4ના ગોળાઓને એકબીજા સાથે જોડ્યા, તમને ચોરસ મળ્યો અને એટલા માટે તો આને ચોરસ સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખી શકાય છે. તો આના ઉપરથી કહી શકાય કે મધ્યસ્થ પરમાણુને કે મધ્યસ્થ ગોળાને સ્પર્શેલા ચારે ગોળાઓ જે છે એ ગોળાઓના
કેન્દ્રને જોડતા ચોરસ પ્રાપ્ત થાય માટે આને ચોરસ સમવૃત્ત સંકુલન પણ કહે છે. તો આ ચોરસ સમવૃત્ત સંકુલન થયું. પણ અહીંયા બન્યું કેવું કે આ પ્રકારની જે ગોઠવણી થઈ ને એમાં વચ્ચે ગેપ બહુ છૂટી ગઈ અને ગેપ બહુ છૂટી તો આના કારણે ગોળાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી મળે. તો આના કારણે એ જે ઘટના બને એને શું કહેવાય? પેકિંગ ક્ષમતા, કે અમુક અવકાશમાં ગોઠવાયેલા ગોળાઓની સંખ્યા વધુ હોય. જો વધુ ગોળાઓ ગોઠવાય તો પેકિંગ કરવાની ક્ષમતા વધુ. અહીંયા અવકાશ વધુ હોવાથી આની પેકિંગ ક્ષમતા ઓછી હોય છે. પેકિંગ ક્ષમતા ઓછી અને જે છિદ્ર છે ખાલી અવકાશ, એ છિદ્રોનો જે અવકાશ છે એ અવકાશ વધુ હોય છે. તો છિદ્રોનો અવકાશ પ્રમાણમાં વધુ થશે. હવે ત્યારબાદ આપણો અન્ય ટોપિક આવે છે કે દ્વિપરિમાણમાં ચોરસ હતું એના બદલે દ્વિપરિમાણ એમાં ષટકોણીય સમવૃત્ત સંકુલન. તો દ્વિપરિમાણમાં ચોરસના બદલે ષટકોણીય સમવૃત્ત સંકુલન. આપણે મોડેલ પણ જોઈ લઈએ કે આપણે કહ્યું અહીંયા આગળ કે દ્વિપરિમાણમાં ચોરસ સમવૃત્ત સંકુલન. દ્વિપરિમાણ એટલે એકબીજા ઉપર પરમાણુઓની ગોઠવણી હોય. એક સ્તર ઉપર બીજું સ્તર આવે તો આ દ્વિપરિમાણ થયું. આમાં પ્રથમ સ્તરના પરમાણુઓ એ ગણીએ, એના ઉપર આ બીજું સ્તર ગોઠવાય તો બીજા સ્તરના પરમાણુઓ પ્રથમ સ્તર એની ઉપર જ ગોઠવાય. ત્રીજું સ્તર પણ એ જ રીતે ગોઠવાય. તો આ જે રચના બની આને કહેવામાં આવે દ્વિપરિમાણમાં ચોરસ સમવૃત્ત સંકુલન, જેમાં થપ્પીની ભાતનો પ્રકાર એક જ સરખી ગોઠવણી, તમે આડી હરોળમાં જાઓ કે ઊભી હરોળમાં એક જ સરખી ગોઠવણી હોવાથી થપ્પીની ભાતનો પ્રકાર એ ગણી શકાય. આમાં મધ્યસ્થ પરમાણુ આજુબાજુ બીજા 4 પરમાણુઓને સ્પર્શેલો છે અને અન્ય આવા 4 પરમાણુને સ્પર્શેલો છે માટે તેનો સહવર્ગાંક 4 ગણી શકાય. આ ચારે ચારના કેન્દ્રને તમે જોડો તો તમને ચોરસ મળે, માટે આને ચોરસ સમવૃત્ત સંકુલન તરીકે પણ ઓળખી શકીએ. તો આ થયું ચોરસ સમવૃત્ત સંકુલન એનું મોડેલ. ક્લિયર? હવે ત્યાર પછી છે દ્વિપરિમાણમાં ષટકોણીય સમવૃત્ત સંકુલન. હવે દ્વિપરિમાણમાં ષટકોણીય તો જુઓ ગોળાઓનું પ્રથમ સ્તર, આ જે પ્રથમ સ્તરના ગોળાઓ ગોઠવાયા એના ઉપર હવે બીજું સ્તર ગોઠવાય તો બીજી પણ શક્યતા થઈ શકે કે આ તો એકની ઉપર બીજું સ્તર ગોઠવાયું તેના બદલે આ પ્રથમ સ્તરની વચ્ચે જે આ ખાડાવાળો ભાગ છે જેને કહેવાય અવનમન, એ ખાડાવાળા ભાગ એટલે અવનમનમાં બીજા સ્તરના પરમાણુઓ સ્ટેગર્ડ રીતે ગોઠવાતા જાય. એટલે કે પ્રથમ ઉપર બીજું સ્તર ગોઠવાય ત્યારે બીજા સ્તરના પરમાણુઓ પ્રથમ સ્તરના ખાડાવાળા ભાગમાં બંધ બેસતા ગોઠવાઈ જાય. તો આના કારણે પ્રથમ કરતા બીજું સ્તર છે એ જુદું પડે છે અને પહેલા કરતા બીજું સ્તર જુદું પડ્યું એટલે પ્રથમ સ્તર એની જે ગોઠવણી છે એને એ પ્રકારની ગોઠવણી ગણીએ તો બીજું સ્તર અહીંયા બી પ્રકારનું થશે. ત્યાર પછી એના ઉપર ત્રીજું સ્તર ગોઠવો તો ત્રીજું સ્તર એ બીજા સ્તરના ખાડાવાળા ભાગમાં બંધ બેસતું ગોઠવાય તો બીજા ઉપર ત્રીજું સ્તર પણ એ જ રીતે ગોઠવાય ખાડાવાળા ભાગમાં તો એની ગોઠવણી પ્રથમ સ્તર
એના જેવી આવશે. તો પ્રથમ સ્તર એ જેવી ગોઠવણી શક્ય બની. એના ઉપર તમે ચોથું સ્તર પાછું ગોઠવો તો એ ચોથા સ્તરના પરમાણુઓ, એ પરમાણુની ગોઠવણી પાછી બીજા સ્તર બી જેવી આવશે. એટલે કે આ જે ગોઠવણી શક્ય બની એ ગોઠવણીમાં પહેલા કરતા બીજું સ્તર, બીજા સ્તરના ખાડાવાળા ભાગમાં ત્રીજું સ્તર ગોઠવાય તો ત્રીજું સ્તર પ્રથમ સ્તર જેવું, ચોથું સ્તર ફરી ખાડાવાળા ભાગમાં ગોઠવાય તો એ બીજા સ્તર બી જેવું. એટલે અહીંયા ગોઠવણીનો જે પ્રકાર છે એ એબી 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 પ્રકાર ગણી શકાશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે પ્રથમ સ્તરના ગોળા ઉપર બીજું સ્તર છે એ બીજું સ્તર સ્ટેગર્ડ એટલે કે સાંતરિત એટલે કે અલગ રીતે, તો પ્રથમ સ્તરના ગોળા ઉપર બીજું સ્તર સ્ટેગર્ડ રીતે અથવા તો ગુજરાતીમાં લખીએ તો સાંતરિત રીતે, તો આ સાંતરિત રીતે પ્રથમ સ્તરના અવનમન એટલે કે ખાડો, એ અવનમન એટલે ખાડાવાળા ભાગમાં ગોઠવાય. તો તેની ગોઠવણી જે છે એ ગોઠવણી પ્રથમ સ્તર કરતા જુદી પડે. ત્યાર પછી જે ત્રીજું સ્તર છે એ ત્રીજું સ્તર બીજા સ્તરના અવનમન અથવા ખાડા ગોઠવાય તો તેની ગોઠવણી પ્રથમ સ્તર જેવી થાય. અને માટે આ જે ગોઠવણીનો જે પ્રકાર છે એ ગોઠવણીનો પ્રકાર અથવા તો ભાતનો પ્રકાર જે છે અથવા તો હરોળનો જે પ્રકાર થયો એને એબી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખી શકાય છે. જેમાં મધ્યસ્થ કોઈ પણ પરમાણુ હોય એને સ્પર્શેલા અન્ય પરમાણુની સંખ્યા 6 છે અને અન્ય પરમાણુની સંખ્યા 6 હોવાથી તેનો સવર્ગાંક છે એ 6 પ્રાપ્ત થઈ શકે છે. આનો સવર્ગાંક 6 થશે. આ 6 એ 6 પરમાણુના કેન્દ્રને તમે એકબીજા સાથે જોડો તો તમને ષટકોણ પ્રાપ્ત થઈ શકે છે. અને ષટકોણ પ્રાપ્ત થયું માટે તેને ષટકોણીય સમૃદ્ધ સંકુલન ગણી શકાય. એટલે કે 6 એ જે પરમાણુ છે એ 6 એ 6 પરમાણુના કેન્દ્રને તમે જોડો તો એ જોડતા તમને ષટકોણ એટલે હેક્સાગોનલ પ્રાપ્ત થાય. અને માટે આને ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહે છે. આ ષટકોણીય સમૃદ્ધ સંકુલન થયું. હવે બંનેની સરખામણી કરો તો આમાં વચ્ચે ગેપ વધુ છે, જ્યારે અહીંયા વચ્ચેના છિદ્રોની ગેપ ઓછી છે. એટલે કે આમાં પેકિંગ ક્ષમતા વધુ છે. પેલાના અવકાશમાં જે પરમાણુઓ ગોઠવાય એના કરતા અહીંયા વધુ પરમાણુઓ ગોઠવાય. એટલે કે આના ઉપરથી કહી શકાય કે આની પેકિંગ ક્ષમતા વધુ અને છિદ્રોનો જે અવકાશ છે એ છિદ્રોનો અવકાશ પ્રમાણમાં ઓછો હોય છે. એટલે પેકિંગ ક્ષમતા વધુ અને છિદ્રોનો અવકાશ ઓછો. જેમાં પ્રથમ સ્તર ઉપરનું જે ત્રિકોણાકારી છિદ્ર બન્યું એનું શિર ક્યાં છે? નીચેની તરફ. તો બીજા સ્તરની અંદર ત્રિકોણાકારી છિદ્ર જે બને એનું શિર ઉપર તરફ હોય. એટલે કે તેમાં ત્રિકોણાકારી
જે શિર છે એ શિરનો એકમાં અથવા ત્રિકોણાકારી શિર એક સ્તરમાં નીચેની તરફ તો બીજા સ્તરમાં ઉપરની તરફ હોય છે. તો અહીંયા સુધી આ દ્વિપરિમાણ એમાં ષટકોણીય સમૃદ્ધ સંકુલન થયું. આના મોડેલની આપણે વાત કરીએ તો અહીંયા પ્રથમ સ્તર છે. પ્રથમ સ્તર એના પરમાણુઓની વચ્ચે ઉદ્ભવતું અવનમન એટલા ખાડાવાળો ભાગ. એમાં બીજા સ્તરના પરમાણુ એ ખાડાવાળા ભાગમાં ગોઠવાયા. એટલે પહેલા કરતા બીજું સ્તર અલગ પડ્યું. હવે આ બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવાયું તો બીજા સ્તરની જેમ જ નથી ગોઠવાતું, પરંતુ અહીંયા પણ ખાડાવાળો જે ભાગ હતો એની ઉપર જ બીજા સ્તરના પરમાણુઓ ગોઠવાય. એટલે પહેલા સ્તરના વચ્ચેના ત્રિકોણાકારી છિદ્રો, એ છિદ્રની ઉપર બીજું સ્તર ખાડાવાળા ભાગમાં, બીજા ઉપર ત્રીજું સ્તર એ પણ ત્રિકોણાકારી છિદ્રમાં ખાડાવાળા ભાગમાં. તો આવી રીતે ગોઠવણી થઈ તો પહેલું અને ત્રીજું સ્તર સરખું, માટે થપ્પીની ભાગનો પ્રકાર A B થઈ શકે છે. આમાં મધ્યસ્થ પરમાણુ આજુબાજુ બીજા 6 પરમાણુને સ્પર્શેલો છે, માટે તેનો સંવર્ગાંક 6 થશે. આ 6 એ 6 ના કેન્દ્રને તમે જોડો તો ષટકોણ બનશે, માટે આને ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહેવાશે. જેમાં ત્રિકોણાકારી છિદ્ર પ્રથમ સ્તરમાં નીચેની તરફ એનું શિર છે, તો બીજા સ્તરમાં ઉપરની તરફ એનું શિર છે. એટલે ત્રિકોણાકારી છિદ્રનું એક સ્તરમાં શિર નીચેની તરફ, તો બીજા સ્તરમાં શિર ઉપરની તરફ. પણ આ બંનેમાં સૌથી વધુ પેકિંગ ક્ષમતા કોની? આ ચોરસ સમૃદ્ધ સંકુલનમાં વચ્ચે અવકાશ વધુ, આમાં અવકાશ ઓછો. તમને વચ્ચેની ગેપ જોતા ખબર પડી જાય. તો આ પેકિંગ કરવાની ક્ષમતા ઓછી કહેવાય, ખાલી અવકાશ વધુ. આની પેકિંગ ક્ષમતા વધુ કહેવાય, વચ્ચે ખાલી અવકાશ ઓછો. તો આની સાથે આ દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન તમારું પૂર્ણ થયું.